जय माताजी मित्रों, स्वागत है आपड़ा एक नवा विडियो साथे। जे तमने विडियो में पोस्टर जोवा मळी रह्युं छे ए टाइपनुं पोस्टर डिजाइन करता शीखवाडवानो छुं। ए पोस्टर बनाववा माटे एक एप्लिकेशननी जरूर पड़शे। ते एप्लिकेशननुं नाम छे पिक्सल एप। पिक्सल एप तमने प्ले स्टोर मांथी मळी जशे अने आ पोस्टरनुं जे पीएनजी मटीरियल छे ए आपणी टेलिग्राम चेनल में आपेलुं छे। टेलिग्राम चेनलनी लिंक आपणा विडियोना डिस्क्रिप्शन में मळी जशे अने आ पोस्टरनी पीएलपी फाइल पण तमने टेलिग्राम में मळशे, परंतु पीएलपी फाइल उपर 8 आंकड़ामां पासवर्ड लगायेलो छे। तो पासवर्ड तमने विडियो में कोई पण जग्याए देखाशे। विडियो ने ध्यानथी अने पूरो जोजो। आपणे हवे जईशुं मोबाइलनी स्क्रीन उपर। तो आपणे आवी गया छीए मोबाइलनी स्क्रीन उपर अने पिक्सल एप ने मैं ओपन करी नाखी छे। तो सौथी पहेला तो आपणे आ टेक्स्ट ने आ रीते डिलीट करी लेवाना छे। पछी तमारे अहींया क्लिक करवानुं छे अने आ रीते स्क्रॉल करीने जे इम्पोर्ट इमेज छे तेनी उपर आपणे क्लिक करवानुं छे। तेनी उपर क्लिक कर्या पछी आपणे आ प्रकारनुं बेकग्राउंड लई लीधुं छे। पछी आपणे आनी अंदर पीएनजी फोटा एड करवाना छे। तो अहींया इम्पोर्ट उपर क्लिक करीने आ रीते आपणे फोटा पण एड करी लेशुं। फोटानी आपणे साइज आ रीते मोटी करवानी छे। आ रीते तमारे मोटी करी देवानी छे એટલે એડજસ્ટ થઈ જશે। પછી આપણે લેયર ઉપર ક્લિક કરીને ફોટાને લોક કરી લેવાના છે। પછી અહીંયા એ ઉપર ક્લિક કરીને આ રીતે પ્લસ ઉપર ક્લિક કરીને આ રીતે આપણે ટેક્સ્ટ લઈ લેવાના છે। ટેક્સ્ટની અંદર આપણે મંડપનું નામ લખવાનું છે। નામ લખવા માટે આપણે કોડ બનાવવો પડશે, કારણ કે આની અંદર આપણે ગુજરાતી સ્ટાઇલિશ ફોન્ટનો યુઝ કરવાનો છે। તો કોડ બનાવવા માટે તમારે ગૂગલમાં જવાનું છે। ગૂગલમાં આવ્યા પછી ગુજરાતી ફોન્ટ કન્વર્ટર સર્ચ કરવાનું છે। જે પહેલા નંબરની વેબસાઇટ ઉપર ક્લિક કરવાનું છે। વેબસાઇટ ઉપર ક્લિક કરશો એટલે આ ટાઈપનું તમને પેજ જોવા મળશે અને અહીંયા જે બે બોક્સ છે તો પહેલા બોક્સમાં તમારે નામ લખી દેવાનું છે। તો આપણે ફટાફટ નામ લખી લઈએ છીએ। આપણે નામ લખી લીધું છે। પછી તમારે આની ઉપર ક્લિક કરવાનું છે અને આ રીતે તમારે સ્ક્રોલ કરવાનું છે અને અહીંયા સ્ક્રોલ કરશો એટલે જે કેપી 127 આવે છે તેની ઉપર તમારે સિલેક્ટ કરવાનું છે। પછી અહીંયા ક્લિક કરશો એટલે સાઇટમાં તમારો કોડ બનીને આવશે। એ કોડને આપણે કોપી કરવાનો છે। આ રીતે કોડને કોપી કરીને આપણે પાછા જઈશું પિક્સલ એપમાં। પિક્સલ એપમાં આવ્યા પછી આની ઉપર ડબલ વાર ક્લિક કરવાનું છે અને જે આની અંદર ટેક્સ્ટ છે તેને આપણે ડિલીટ કરી લેશું અને જે કોપી કરીને લાવ્યા તેને અહીંયા પેસ્ટ કરી દેશું। પછી આના આપણે ફોન્ટ બદલીશું। તો આ રીતે સ્ક્રોલ કરવાનું છે અને એ જે એબી લખેલ છે તેની ઉપર ક્લિક કરીને માય ફોન્ટમાં ક્લિક કરીશું અને આની અંદર આ ફોન્ટને સિલેક્ટ કરી લેશું। તમે જોઈ શકો છો આ ટાઈપનું આપણું નામ લખાઈને આવી ગયું છે। પછી આને મોટું કરીને અહીંયા મિડલમાં આપણે સેટ કરવાનું છે। મિડલમાં સેટ કરવા માટે તમારે આની ઉપર ક્લિક કરવાનું છે। એ વચ્ચોવચ ક્લિક કરશો એટલે મિડલમાં સેટ થઈ જશે। પછી આનો આપણે કલર બદલીશું। આ રીતે આપણે સ્ક્રોલ કરીને આનો कलर આપણે કોઈ પણ રાખી લેશું। તો આનો કલર આપણે લાલ રાખી લઈએ છીએ। પછી આ કલરને આપણે લોક કરી લેશું એટલે કે આ ફોન્ટને। પછી આની ઉપર આપણે મોબાઈલ નંબર લખવાનો છે। તો પાછું આપણે પ્લસ ઉપર ક્લિક કરશું અને આની ઉપર ડબલ વાર ક્લિક કરીને આની અંદર આપણે મોબાઈલ નંબર લખી લેશું। તો આની અંદર મેં મોબાઈલ નંબર લખી લીધો છે। પછી ઓકે ઉપર ક્લિક કરીને મોબાઈલ નંબરને આપણે અહીંયા સેટ કરી લેશું। પછી આ મોબાઈલ નંબરને આપણે ફોન્ટ બદલીશું। તો પાછું તમારે અહીંયા એબી ઉપર ક્લિક કરીને માય ફોન્ટમાં જવાનું છે। કોઈ પણ આપણે ફોન્ટને સિલેક્ટ કરી લેવાનું છે। આ રીતે આ ફોન્ટને આપણે અહીંયા સિલેક્ટ કરી લઈએ છીએ। પાછું આપણે આને કોપી કરીને આની ઉપર ડબલ વાર ક્લિક કરીને આની અંદર આપણે નામ લખી લેશું। તો આની અંદર મેં નામ લખી લીધું છે। પછી ઓકે ઉપર ક્લિક કરીને આના આપણે ફોન્ટ બદલીશું। તો પાછું તમારે એબી ઉપર ક્લિક કરવાનું છે, માય ફોન્ટમાં જવાનું છે। કોઈ પણ પ્રકારના આની અંદર આપણે ફોન્ટ સેટ કરી લેશું। આ રીતે સ્ક્રોલ કરીને આની અંદર આપણે આ ફોન્ટને સિલેક્ટ કરી લેશું। આને થોડું મોટું કરીને આ રીતે આપણે એડજસ્ટમાં સેટ કરીશું ને પાછું આપણે પ્લસ ઉપર ક્લિક કરીને આની ઉપર ડબલ વાર ક્લિક કરીશું। આની અંદર આપણે કુળદેવીનું નામ લખીશું। તો આપણે આની અંદર ગણેશનું નામ લખી લઈએ છીએ। તો એનો ફટોફટ હું કોડ બનાવી લઉં છું। તો શ્રી ગણેશનો આપણે કોડ બનાવી લીધો છે। પછી ઓકે ઉપર ક્લિક કરીને એના ફોન્ટ બદલીશું। તો પાછું આપણે એબી ઉપર જઈને માય ફોન્ટમાં જઈશું અને આનો આપણે ફોન્ટ સિલેક્ટ કરી લેશું કોઈ પણ। આ રીતે સ્ક્રોલ કરીને આ ફોન્ટ હું સિલેક્ટ કરી લઉં છું। આને થોડું મોટું કરી લેશું। પછી આનો આપણે કલર બદલીશું। તો આ રીતે સ્ક્રોલ કરશો એટલે આ કલરવાળા ઓપ્શનમાં જઈને આનો આપણે કોઈ પણ કલર સિલેક્ટ કરી લેશું। આ રીતે તો આપણે લાલ કલર આનો સિલેક્ટ કરી લઈએ છીએ। પછી જે આ નંબરનો કલર પણ આપણે બદલી લેશું। આ રીતે જે નામનો કલર પણ તમારે એ રીતે બદલી લેવાનો છે। પછી નીચે આપણે લખવાની છે નોંધ। તો પાછો શ્રી ગણેશ છે તેને કોપી કરીને તેની ઉપર ડબલ વાર ક્લિક કરીશું ને આનો પણ આપણે ફટોફટ કોડ બનાવી લઈએ।
તો આપણે આનો પણ કોડ બનાવી લીધો છે, પછી ઓકે ઉપર ક્લિક કરીને આને આપણી રીતે સેટ કરી લેશું. તો હું આ રીતે એડજસ્ટ કરી લઉં છું, તમે તમારી રીતે સેટ કરવાનું છે. પાછું તમારે સ્ક્રોલ કરીને આના ઉપર ક્લિક કરીને અહીંયા વચ્ચોવચ્ચ ક્લિક કરશો એટલે તમારું એડજસ્ટ થઈ જશે. પછી આનો કલર આપણે બદલીશું. આપણે ઉપર જઈશું, કલરવાળા ઓપ્શનમાં જઈશું, આનો કલર આપણે બદલીશું. તો આ રીતે આપણે સ્ક્રોલ કરીને કલરવાળા ઓપ્શનમાં જઈને આ રીતે એનો કલર આપણે સિલેક્ટ કરશું. આ ટાઈપનો આપણે એનો કલર સિલેક્ટ કર્યો છે. હજી થોડું એડજસ્ટ કરી લઈએ. પછી નીચે તમારું એડ્રેસ લખવાનું છે. એડ્રેસ લખવા માટે પાછું આપણે જ્યાં નામ છે તેને કોપી કરીશું, એ ફોન્ટમાં જ આપણે નામ બદલીશું. એના ઉપર ડબલ વાર ક્લિક કરીને ફટોફટ આપણે આ નામ બદલી લઈએ. તો આની અંદર મેં નામ બદલી લીધું છે, એટલે કે એડ્રેસ નાખી દીધું છે. પાછું આપણે અહીંયા ઓકે ઉપર ક્લિક કરી લેશું. તમે જોઈ શકો છો લખાઈને આવી ગયું છે. એના ફોન્ટ થોડા સારા નથી લાગતા, તો પાછું એબી ઉપર જઈને માય ફોન્ટમાં જઈને એના ફોન્ટ થોડા જાડા સિલેક્ટ કરી લઈએ આપણે. આ રીતે આના ફોન્ટ આપણે સિલેક્ટ કર્યા છે. પછી આનો કલર છે ને આપણે વ્હાઇટ કરી દઈશું. પાછો કલરવાળા ઓપ્શનમાં જશું ને આનો કલર આપણે વ્હાઇટ કરી લેશું. તમે જોઈ શકો છો આ ટાઈપનું આપણું પોસ્ટર બનીને તૈયાર થઈ ગયું છે. વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરી નાખજો, અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. ને તમારે પર્સનલી કોઈ પોસ્ટર બનાવડાવવું હોય તો આપણી ઇન્સ્ટા આઈડીમાં મેસેજ કરી શકો છો. ઇન્સ્ટા આઈડીની લિંક આપણા વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તો મળીશું કોઈ નવા વિડીયો સાથે. જય માતાજી.